કોંગ્રેસ દ્વારા સતત આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે એમના જે ઉમેદવારોને એમણે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે એમની ઉપર ફોર્મ જે છે એને પરત ખેંચી લેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે અને એમની જે આ રજૂઆતો છે એ માત્ર આક્ષેપો પૂરતી સીમિત નથી રહી. હવે કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચને આ બાબતમાં લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે. શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં. જય હિન્દ BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. કોંગ્રેસ દ્વારા સતત આક્ષેપ એવા કરવામાં આવી રહ્યા છે કે એમના જે ઉમેદવારો છે એને ફોર્મ પરત ખેંચી લેવા માટે સતત દબાણ કરવામાં આવી રહ્યું છે. ગુજરાતની અંદર ઘણી બધી એવી જગ્યાઓ છે, રાજકોટ છે, મોરબી છે, આ બધી જગ્યાએ કોંગ્રેસના જે ઉમેદવારો છે એમને અજ્ઞાત સ્થળે ખસેડી નાખવામાં આવ્યા છે, કારણ કે એમનો એવો આક્ષેપ છે કે એમના જે ઉમેદવારો છે એમને ડરાવી ધમકાવી અથવા તો લાલચ આપીને એમના ફોર્મ પરત ખેંચી લેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. અને કોંગ્રેસ દ્વારા હવે આ બાબતને લઈને ચૂંટણી પંચને પણ રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆત બાદ કોંગ્રેસના જે પ્રદેશ અધ્યક્ષ છે અમિત ચાવડા, એમના દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળીએ. સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. ઉમેદવારી ફોર્મ ભરવાની આખરી તારીખ 11મી પૂર્ણ થઈ, ચકાસણી પણ થઈ ગઈ ને આવતીકાલે ફોર્મ પાછા ખેંચવાનો છેલ્લો દિવસ છે. 26મી એપ્રિલના રોજ મતદાન થવાનું છે. પણ ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆતના પહેલા જ દિવસથી ચૂંટણી પંચના જે નીચેના ચૂંટણી અધિકારીઓ છે એની સાથે જોડાયેલું જે પ્રશાસન છે એની કામગીરી પણ ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં રહી છે. સાથે સાથે ખાસ કરીને પોલીસ તંત્ર કે જેની જવાબદારી આ ગુજરાતના નાગરિકોની સુરક્ષાની છે, લો એન્ડ ઓર્ડર જાળવણીની એની જવાબદારી છે, પણ એ પોલીસ વિભાગના અધિકારીઓ, એના કર્મચારીઓ જાણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોય, એજન્ટો હોય એવા કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ વર્તી રહ્યા છે. પહેલા જ દિવસથી અલગ અલગ વિસ્તારોમાં MIM હોય કે બીજા અપક્ષ ઉમેદવારો ઊભા રાખવા માટે એના પેપર્સ તૈયાર કરવાથી લઈ અને એ માટે ધાક ધમકી આપવા માટે બુટલેગરોને સાથે રાખીને પ્રયત્નો થયા. કોંગ્રેસ પક્ષના ઉમેદવારોએ જ્યારે નોમિનેશન કરવાની શરૂઆત કરી ત્યારે કોઈ પણ રીતે એને ડરાવી દબાવીને ફોર્મ ના ભરે એના માટેના પૂરા પ્રયત્નો થયા. ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલતી હતી એ દરમિયાન જ સુરતની અમારી કોંગ્રેસની ઓફિસ હોય, અમદાવાદ કોંગ્રેસની ઓફિસ હોય કે પ્રદેશ સમિતિનું કાર્યાલય હોય કે અલગ અલગ જિલ્લાના કાર્યાલયો પર પોલીસ વિભાગના SOG ને LCB ના પોલીસના અધિકારીઓ કોંગ્રેસ ઓફિસ જઈને ઉમેદવારોની યાદી મેળવવાનો પ્રયત્નો થયા. કેટલીક જગ્યાએથી યાદી મેળવી અને એ ઉમેદવારોને ડરાવવા ધમકાવવાના પણ પ્રયત્નો થયા. અનેક જગ્યાએ અહીંયા ગાંધીનગરમાં કલોલ વિધાનસભા વિસ્તાર હોય, સુરત શહેરના વિસ્તાર હોય, આણંદમાં વાસદ પોલીસ સ્ટેશન હોય, તારાપુર પોલીસ સ્ટેશન હોય કે અમદાવાદમાં ક્રાઇમના DCP કક્ષાના અધિકારીઓ હોય અને ગુજરાતમાં જુદા જુદા વિસ્તારમાં પોલીસના અધિકારીઓ ભાજપના એજન્ટ તરીકે કોંગ્રેસના ઉમેદવારોને ધમકાવવા માટેનો પૂરો પ્રયત્ન કરી રહ્યા છે. આજની જ વાત કરીએ તો તારાપુર ખાતે કોંગ્રેસના ઉમેદવાર, મહિલા ઉમેદવાર છે, એના પતિને ઘેરથી પકડી જવામાં આવે છે અને એને ધમકાવવામાં આવે છે કે તમારી પત્નીનું ફોર્મ પાછું ખેંચાઈ લો, નહીં તો તમને પૂરી દઈશું. આજની જ વાત કરીએ તો વાસદ પોલીસ સ્ટેશનમાં પણ આ જ રીતની ધમકી આપવામાં આવે છે. કલોલની જે ઘટના છે એના બધા જ પુરાવા, રજૂઆતો પહેલા પણ થઈ ચૂકી છે. સુરતમાં પણ નામ જોગ ફરિયાદ આપવા છતાં પોલીસ અધિકારીઓ રોકાતા નથી. અમદાવાદમાં પણ DCP ક્રાઇમ હોય એ લેવલના અધિકારીઓ દ્વારા બુટલેગરોને સાથે રાખીને ધાક ધમકી આપવામાં આવે છે. અમે ચૂંટણી પંચને પહેલા પણ રજૂઆત લેખિતમાં મોકલી છે. અલગ અલગ જિલ્લાના SPO અને કલેક્ટરોને પણ રજૂઆતો કરી છે. તેમ છતાં પ્રક્રિયા અટકતી નથી. આજે ચૂંટણી પંચને પણ કીધું છે અને તમારા માધ્યમથી ગુજરાતની સરકાર અને ગુજરાતના જે અધિકારીઓ છે
જે પોલીસ વિભાગના અધિકારીઓ અને સરકારના અધિકારીઓ છે અને સાથે એમના ભાજપના મળતિયા બિલ્ડરો બુટલેગરો બધાને જ કહેવા માંગીએ છીએ કે આ લોકશાહીનું પર્વ છે. ફ્રી એન્ડ ફેર ઇલેક્શન થાય એ થવા દો. ક્યાંય દાદાગીરી ધમકી આપવાનો પ્રયત્ન થશે એવા કોઈ અધિકારીઓ કર્મચારીઓ ધ્યાનમાં આવશે તો એને છોડવામાં નહીં આવે. અને સમય આવશે તો કોઈ સરકાર કોઈ ભાજપના નેતાઓ બચાવવા નહીં આવે. ચૂંટણી પંચ પાસે પણ માગણી કરી છે કે અમે નામજોગ ફરિયાદો આપી છે. પોલીસ સ્ટેશન કે ચોક્કસ અધિકારીઓના નામ પણ આપ્યા છે. એમની સામે કાર્યવાહી કરવામાં આવે એવી માગણી પણ કરી છે. અને આવતીકાલે જ્યારે ફોર્મ પાછો ખેંચવાનો છેલ્લો દિવસ છે ત્યારે અનેક જગ્યાએ આવા લોકો ડરાવી ધમકાવી રહ્યા છે ત્યારે એમને પ્રોટેક્શન આપવા માટેની પણ રજૂઆત કરી છે. ત્યારે ફરી માગણી કરીએ છીએ કે આવા જે પણ પોલીસના અધિકારીઓ ધાક ધમકી આપી રહ્યા છે, ડરાવા ધમકાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને ભાજપનો હાથો બનીને ફોર્મ પાછા ખેંચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે એની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. અને એવા લોકો સામે આવનારા દિવસોમાં જરૂર પડશે તો નામજોગ કાર્યવાહી કરવાની પણ ફરજ પડશે. લગભગ 12 જેટલા મુદ્દાઓને લઈને કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચને આ રજૂઆત કરવામાં આવી છે. 12 મુદ્દાઓની અંદર કયા કયા સ્થળે એમના ઉમેદવારોને આ પ્રકારે દબાણ કરવામાં આવ્યું છે એને લઈને પણ વાત કરવામાં આવી છે. એ સિવાય એ પણ આક્ષેપ કરવામાં આવ્યા છે કે અમુક એવા અધિકારીઓ છે જે આ પ્રકારે એમના જે ઉમેદવારો છે એમના ઉપર દબાણ કરી રહ્યા છે અને એમની જ્યારે રજૂઆતો કે ફરિયાદો હોય છે એને ધ્યાને નથી લઈ રહ્યા કે એની ઉપર કોઈ કાર્યવાહી નથી કરી રહ્યા. આ બે મુખ્ય મુદ્દાઓને લઈને કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચને હવે આ રજૂઆત કરવામાં આવી છે. 15મી એપ્રિલ છેલ્લી તારીખ છે ફોર્મ પરત ખેંચવાની. એ પહેલા હવે આમાં આગળ શું નવા સમાચારો સામે આવે છે એ ખાસ જોવાનું રહેશે. અને હવે ચૂંટણી પંચ આ કોંગ્રેસની રજૂઆત બાદ આમાં આગળ શું પગલાં લે છે એ પણ જોવાનું રહેશે. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ. નમસ્કાર.